હલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા એ લર્નિંગ પ્રોગ્રામમાં શ્રી એસએન વિદ્યાલય શાળા પરિવાર વતી ચાલતા આ ઈ લર્નિંગ કાર્યક્રમમાં હું આપનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન, અને એ સામાજિક વિજ્ઞાનની અંદર આપણે આજે જે 7મો પાઠ આબોહવાકીય ફેરફારો વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. તો આ આબોહવાકીય ફેરફારોમાં આપણે આગળના લેક્ચરની અંદર સમજ્યા હતા ગ્લોબલ વોર્મિંગની અસરો. ગ્લોબલ વોર્મિંગની અસરો ઘણી બધી આપણે જોવા મળે છે અને એના વિશે આપણે ખૂબ વિગતવાર ચર્ચા કરી. આજે આપણે એને જ લગતો ટોપિક ગ્લોબલ વોર્મિંગની અસરોથી બચવાના ઉપાયો, ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો, જે વૈશ્વિક તાપમાન વૃદ્ધિ થાય છે, જે ગ્લોબલ વોર્મિંગની અસર આપણને દેશ અને દુનિયામાં જોવા મળે છે, તો એ અસરોથી બચવા માટે શું શું આપણે કરી શકીએ છીએ, તો એના વિશે આજે આપણે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરીશું. ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો. ગ્લોબલ વોર્મિંગથી આપણે કેવી રીતના બચી શકીએ છીએ? આજે જે દેશ અને દુનિયાની અંદર ઘણા બધા પ્રાકૃતિક ફેરફારો, આબોહવાકીય ફેરફારો જોવા મળે છે, જેનામાંથી વૈશ્વિક તાપમાન વૃદ્ધિ પણ વધે છે. તો એ વૈશ્વિક તાપમાન વૃદ્ધિને અટકાવી શકીએ છીએ, પર્યાવરણને આપણે કેવી રીતના બચાવી શકીએ છીએ, તો એ ગ્લોબલ વોર્મિંગથી બચવા માટે આપણે શું શું કરી શકીએ છીએ, એના કયા કયા ઉપાયો કરી અને જેથી આપણે આ પર્યાવરણને, આ પ્રાકૃતિક જે સંપત્તિ છે અને એ બાબત ઉપર આપણે એનો ઉપયોગ કરી તો આપણે એ ગ્લોબલ વોર્મિંગથી બચી શકીએ છીએ. તો સૌથી પહેલો ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયોમાં પહેલો ઉપાય છે જે CO2. જે CO2 વાયુ છે, એ વાયુનું ઉત્સર્જન કરનાર જે પણ સ્ત્રોતો છે, એ સ્ત્રોતોનો ઉપયોગ આપણે ઘટાડવો જોઈએ. કાર્બન ડાયોક્સાઇડ જે આપણને ખૂબ હાનિકારક, શ્વાસ લેવામાં તકલીફ ઉત્પન્ન કરનારા વાયુ છે, એ વાયુ જે ઉત્સર્જન થાય છે, એ ઉત્સર્જન કરનાર જે પણ સ્ત્રોત છે, એ સ્ત્રોતનો આપણે ઉપયોગ ઘટાડવો જોઈએ. એટલે CO2, આ CO2 વાયુનું ઉત્સર્જન કરનાર જે પણ સ્ત્રોત છે, આ વાયુનું ઉત્સર્જન કરનાર જે પણ સ્ત્રોત છે, એ સ્ત્રોતનો ઉપયોગ ઘટાડવો જોઈએ. કોઈ પણ બાબતની અંદર દરેક જે સ્ત્રોતો છે, જે CO2 વાયુનું પ્રમાણ વધારે પ્રમાણમાં કાઢે છે, તો એ સ્ત્રોતોનો આપણે ધીરે ધીરે એનો ઉપયોગ ઘટાડવો જોઈએ. સામા પક્ષે બીજી રીતે આપણે વાત કરીએ તો ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયોમાં વૃક્ષારોપણ કરવું, વૃક્ષોનું જતન કરવું, એથી પણ વિશેષ જંગલો છે, એ જંગલો કાપવા ન જોઈએ. તો આવી અલગ અલગ બાબતોથી આપણે ગ્લોબલ વોર્મિંગથી બચી શકીએ છીએ. બીજી બાબત, શું? વૃક્ષારોપણ કરવું, વૃક્ષોનું જતન કરવું, તેમજ વૃક્ષો કાપવા નહીં, જંગલો કાપવા નહીં. તો આ
બાબતથી પણ આપણે ગ્લોબલ વોર્મિંગથી બચી શકીએ છીએ। એનો ઉપયોગ કરવાથી આપણા ગ્લોબલ વોર્મિંગની અસરથી આપણે બચી શકીએ છીએ। ત્રીજી બાબત, ગ્લોબલ વોર્મિંગથી બચવા માટે પાણીનો જે ઉપયોગ છે એ પાણીનો ઉપયોગ પણ આપણે સારી રીતે કરીએ, અથવા તો જે પર્યાવરણને નુકસાન કરે છે, જે પોલિથીન બેગ, એ પોલિથીન બેગનો ઉપયોગ ટાળવો જોઈએ। પોલિથીન બેગ એટલે કે પ્લાસ્ટિકની જે બેગ આવે છે, જેને આપણે ઝબલા કહીએ છીએ, જે ઘણા બધા વર્ષો સુધી નાશ પામતા નથી। પાણીના પાઉચ છે, પ્લાસ્ટિકની કોથળીઓ છે, જે ખરાબ ક્વોલિટીમાંથી બનતી હોય છે અને એ વર્ષો સુધી નાશ પામતી નથી, એવી પોલિથીન આ બેગ છે, એ બેગનો આપણે ઉપયોગ ટાળવો જોઈએ। એથી પણ વિશેષ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ખાતર, જંતુનાશક દવાઓ વગેરેનો ખાતર, જંતુનાશક દવાઓ અને એ દવાઓનો આપણે વિવેકપૂર્ણ ખેડૂત મિત્રો ખાસ કરીને ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં કરતા હોય છે, પરંતુ આડકતરી રીતે આપણે એ પર્યાવરણને નુકસાન કરીએ છીએ, ગ્લોબલ વોર્મિંગને આમંત્રણ આપીએ છીએ। એટલે આ ખાતરનો અને જંતુનાશક જે દવાઓનો છે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ। તો એ વિવેકપૂર્ણ ઉપયોગ કરવાથી આપણે ગ્લોબલ વોર્મિંગથી બચી શકીએ છીએ। ત્યાર પછી એમાં આ ખેતી ક્ષેત્રે ખાતર અને જંતુનાશક દવાઓનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ। એથી પણ વિશેષ સજીવ ખેતી, આપણે અપનાવવી જોઈએ। સજીવ ખેતીથી પર્યાવરણને ખૂબ ફાયદો થશે। ખેતીલાયક જમીન છે એ જમીન બગડતી અટકશે, પ્રદૂષણ પણ અટકતું બચશે। તો આ ગ્લોબલ વોર્મિંગના બચવા માટે આપણે એક સજીવ ખેતી પણ નો ઉપયોગ કરી શકીએ છીએ, અને એ સજીવ ખેતીથી ખેતીમાં પણ ખૂબ સારું એવું પાક આપણને મળશે, તેમજ આપણને પર્યાવરણને પણ નુકસાન થશે નહીં અને જમીન પણ આપણી બચતી રહેશે। ત્યાર પછી પશુઓને અપાતા ખોરાકમાં બાયોટિક ભેળવવું જોઈએ। આ બાયોટિક છે એ તેથી પશુઓના જઠરમાં જઠરની અંદર વિદ્યાર્થી મિત્રો એ મિથેન પેદા કરતા બેક્ટેરિયા અંકુશમાં રહે છે। તો એ પશુઓને ખોરાકમાં બાયોટિક છે એ બાયોટિક ભેળવવાથી એ પશુઓના જઠરની અંદર જે મિથેન પેદા કરતા જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા અંકુશમાં રહેશે, જેથી આપણને પશુઓ પણ સારા સેહતમાં સારા રહેશે, દૂધ પણ આપણને સારી રીતે આપશે, અને આવી બાબત કરવાથી આપણે આપણા પર્યાવરણને રક્ષણ પૂરું પાડીશું।
એથી વિશેષ આપણે વાત કરીએ તો કે ઘરમાં ઉપયોગમાં લેવાતા જે પણ સાધનો છે વિદ્યાર્થી મિત્રો, ઘરની અંદર ઉપયોગમાં લેવાતા જે પણ સાધનો છે એ સાધનોનો આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. ઘરની અંદર આપણે ઘણા બધા એવા સાધનોનો ઉપયોગ કરીએ છીએ જેનો બેફામ ઉપયોગ કરીએ છીએ, તો એ બેફામ ઉપયોગ ન કરીને એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાથી આપણે ગ્લોબલ વોર્મિંગથી બચી શકીએ છીએ. એથી વિશેષ ગ્લોબલ વોર્મિંગથી બચવા માટે પરિવહનના જે પણ સાધનો છે, બસ, ટ્રેક્ટર, ગાડી, બાઇક, જે પણ સાધનો છે એ પરિવહનના સાધનોનો પણ આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. પરિવહનના સાધનોનો પણ આપણે વિવેકપૂર્ણ જ્યાં જરૂરિયાત છે ત્યારે જ તેનો ઉપયોગ કરીશું તો એનાથી પણ પર્યાવરણને આપણે બચાવી શકીશું અને ગ્લોબલ વોર્મિંગથી બચી શકીશું. ઘણા બધા અમથા પરિવહનનો ઉપયોગ કરે, જ્યાં એક વ્યક્તિ છે એ જાહેર પરિવહનનો ઉપયોગ કરી શકતું હોય ત્યાં પોતે એક આખી ગાડી લઈને જતો હોય, પરંતુ એ જાહેર પરિવહનનો ઉપયોગ કરે તો એ ગાડીથી થતું પોલ્યુશન આપણને બચી શકે છે. તો એ જાહેર પરિવહનના ઉપયોગ વધારવાથી પણ, એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાથી પણ આપણે બચી શકીએ છીએ. તો પરિવહનના સાધનોનો પણ આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. એથી પણ વિશેષ બાબતની વાત કરીએ ગ્લોબલ વોર્મિંગના બચાવવાના ઉપયોગમાંથી, તો વસ્તી વૃદ્ધિ, આ વસ્તી વૃદ્ધિ અટકાવવી જોઈએ. સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો, જેટલી વસ્તી વધશે એટલું જ કુદરતના સંસાધનોનો ઉપયોગ પણ વધશે, એટલી પાણીની જરૂરિયાત વધુ ઊભી થશે, એટલા ખોરાકની વધુ જરૂરિયાત થશે, એટલા સંસાધનોની વધુ જરૂરિયાત ઊભી થશે. તો આ બધાના મૂળની અંદર વસ્તી વૃદ્ધિ છે. તો એ વસ્તી વૃદ્ધિ સૌથી મહત્ત્વની બાબત છે. ગ્લોબલ વોર્મિંગથી બચવું હોય તો વસ્તી વૃદ્ધિ અટકાવવી જોઈએ. વસ્તી સીમિત હશે તો સંસાધનોનો ઉપયોગ સીમિત થશે, પાણીનો ઉપયોગ સીમિત થશે, પરિવહનનો ઉપયોગ સીમિત થશે, અનાજ ઓછું જોશે. તો આ બધી બાબતની અંદર ફાયદો થશે. તો એ ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયોમાં આપણે વસ્તી વૃદ્ધિ અટકાવવી જોઈએ. એથી પણ વિશેષ વાત કરીએ તો ગ્લોબલ વોર્મિંગથી બચવા માટે આપણે જે પણ સંસાધનો, વીજળી છે એ વીજળીની બચત માટે સૌથી મહત્ત્વનો બાબત છે. વસ્તી વૃદ્ધિ વધારે હશે તો વધારે વીજળીની ખપત થશે, તો વધારે વીજળીની ખપત થશે તો આપણે શું કરવું જોઈએ? તો કે વીજળીની બચત માટે આપણે જે હવા ઉજાસ છે એ કુદરતી રીતે બને એવી વ્યવસ્થા કરવી જોઈએ, એવા ઘરો બનાવવા જોઈએ. એટલે વીજળીની બચત માટે આ હવા ઉજાસ કુદરતી રીતે બને એવી વ્યવસ્થા કરવી જોઈએ. કારણ કે તમે જોતા હશો વિદ્યાર્થી મિત્રો, આજે જે પણ
%, સમૃદ્ધ છે એવા લોકો ધીરે ધીરે ગરમીથી બચવા માટે એસીનો ઉપયોગ વધુ કરતા જાય છે. એસીનો ઉપયોગ જેટલી વધુ કરશો એટલી વીજળીની ખપત વધી થશે. વીજળી ઉત્પન્ન કરવા માટે પણ પર્યાવરણને નુકસાન થશે. પ્લસ જે એસીનો ઉપયોગ કરો છો એનાથી પણ જબરજસ્ત પર્યાવરણને નુકસાન થતું હોય છે. આપણે આગળના નેક્સ્ટ લેક્ચરમાં એના વિશે સમજીશું. તો વીજળીની બચત માટે આપણે હવા ઉજાસ ધરાવતા, કુદરતી રીતે હવા ઉજાસ બને એવા ઘરોની પણ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. ત્યાર પછી ઇકો ફ્રેન્ડલી કાગળોનો વપરાશ કરવો જોઈએ. આ ઇકો ફ્રેન્ડલી કાગળોનો વપરાશ કરવો જોઈએ, જેનાથી પણ આપણે ગ્લોબલ વોર્મિંગથી બચી શકીએ છીએ. ગ્લોબલ વોર્મિંગથી બચવા માટે એથી પણ વધુ જો વાત કરીએ તો આપણી જે ઘરની આજુબાજુ છે એ ઘરની આજુબાજુ છોડ વૃક્ષો વાવવા જોઈએ. આ વૃક્ષો અને છોડો વાવવા જોઈએ. એથી પણ આગળ વાત કરીએ તો કુદરતી સંસાધનો છે, કુદરતી સંપત્તિ છે, તો એ કુદરતી સંપત્તિનો પણ બગાડ થવો જોઈએ નહીં. કુદરતી જે પણ સંપત્તિ સંસાધન આપેલા છે એ સંસાધનોનો આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, જેનાથી પણ આપણે પર્યાવરણને બચાવી શકીએ છીએ. એથી પણ પેટ્રોલિયમ પેદાશો છે એ પેદાશોનો પણ વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. પેટ્રોલિયમ પેદાશોનો ઉપયોગ છે એ પણ આપણે વિવેકપૂર્ણ કરવો જોઈએ. એથી પણ વધારે પાણી જે છે પાણીનો પણ કરકસરપૂર્વક ઉપયોગ કરવો. પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો. એમાં ને એમાં એથી આગળ વરસાદી પાણીનો સંગ્રહ કરવો. આપણે વરસાદી પાણીનો સંગ્રહ કરવાથી પણ પર્યાવરણને બચાવી શકીએ છીએ. વરસાદી પાણી સંગ્રહ નહીં હોય તો શું કરશું? જમીનના તળમાંથી ખેંચીશું, એ તળ પણ ખૂટી જશે. ત્યારે તો આવા બધા અનેક પ્રકારના ગ્લોબલ વોર્મિંગથી બચી શકવાના નાના નાના પણ ઉપાયો પણ આપણે એ કરવાથી આપણે ગ્લોબલ વોર્મિંગથી બચી શકીએ છીએ. હજુ પણ વિદ્યાર્થી મિત્રો એની આગળ વાત કરીએ તો આજે પરિવહનની અંદર જે પેટ્રોલિયમ પેદાશો છે એની જગ્યાએ આજે ઘણા બધા એવા જે કાર્બન ડાયોક્સાઇડ નામના વાયુનું ઉત્પન્ન ઓછું કરે છે એવા CNG, કમ્પ્રેસ નેચરલ ગેસ, જે પ્રદૂષિત કરતી હવાનો ઓછો ફેલાવો કરે છે. આજે પેટ્રોલ ડીઝલની ગાડીઓ જેટલી પર્યાવરણને નુકસાન કરે છે એની સામે CNG ધરાવતા આ વાહનો ઓછો પર્યાવરણને નુકસાન કરે છે. એટલે કમ્પ્રેસ નેચરલ ગેસથી ચાલતા વાહનોનો ઉપયોગ કરવો, વપરાશ વધારવો જોઈએ. તો CNGથી પણ આપણે પર્યાવરણને બચાવી શકીએ છીએ. આજના સમયમાં ધીરે ધીરે તમે જોશો તો હાઇબ્રિડ બેટરીથી ચાલતા વાહનોનો પણ ઉપયોગ કરવો જોઈએ. સમય જતાં કદાચ ભવિષ્યની અંદર
સૂર્યપ્રકાશથી ચાલતી મોટરો પણ આપણને જોવા મળશે. એટલે ફેરફાર તો ઘણા બધા થતા રહે છે, પરંતુ આજે આપણે જે નાની નાની બાબતો છે એ ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો, અને એ ઉપાયો કરવાથી આપણે આ ગ્લોબલ વોર્મિંગથી બચી શકીએ છીએ. તો ગ્લોબલ વોર્મિંગથી બચવામાં CO2નું ઉત્સર્જન કરનારા જે પણ સાધનો, સંસાધનો, સ્ત્રોતો હોય એનો આપણે ઉપયોગ ઘટાડવો જોઈએ. સામા પક્ષે વૃક્ષારોપણ કરવું જોઈએ, વૃક્ષોનું જતન કરવું જોઈએ, જંગલો, વૃક્ષો કાપવા જોઈએ નહીં, જેનાથી પણ આપણે ગ્લોબલ વોર્મિંગથી બચી શકીએ છીએ. પોલિથીન, જેનો ઉપયોગ એક જ વખત કરવાથી એને ફેંકી દેવામાં આવે છે, એવી પોલિથીન બેગનો પણ ઉપયોગ ટાળવો જોઈએ. ખેતી ક્ષેત્રે ખાતર અને જંતુનાશક દવાઓનો આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. આગળની બાબત, સજીવ ખેતી અપનાવવી જોઈએ. તો આવી બધી અલગ અલગ પ્રકારના જે ઉપયોગો કરીએ છીએ, નાની નાની બાબતોનું ધ્યાન રાખી અને એ બાબતો વિશે આપણે જો થોડાક સજાગ બનીએ તો આપણે આવી ગ્લોબલ વોર્મિંગની અસરો છે એનાથી બચી શકીએ છીએ. તો આવા બચવાના એના જે આપણે ઉપાયોની વાત કરીએ છીએ, એથી આગળ ઘરમાં ઉપયોગમાં લેવાતા જે પણ સંસાધનો છે એ સંસાધનોનો આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. પરિવહનના સાધનોનો પણ ઉપયોગ વિવેકપૂર્ણ કરવો જોઈએ. વસ્તી વૃદ્ધિ અટકાવવી જોઈએ. વીજળીની બચત માટે હવા ઉજાસ ધરાવતા કુદરતી રીતે બને એવી વ્યવસ્થા કરવી જોઈએ. ઇકો ફ્રેન્ડલી કાગળોનો ઉપયોગ કરવો જોઈએ, જે વારંવાર એનો ઉપયોગ કરી શકાય. ઘરની આજુબાજુ વૃક્ષો અને છોડવા વાવવા જોઈએ. કુદરતી સંસાધનો બગાડ ન કરવો જોઈએ. પેટ્રોલિયમ પેદાશોનો ઉપયોગ આપણે વિવેકપૂર્ણ કરવો જોઈએ. પાણીનો પણ કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઈએ. અને ખાસ જે પરિવહનના સાધનમાં CNGનો ઉપયોગ, કમ્પ્રેસ નેચરલ ગેસનો આપણે ઉપયોગ કરવાથી પર્યાવરણથી આપણે બચવાના ઉપાયો કરી શકીએ છીએ. તો આવા વિશેષ પ્રકારના પર્યાવરણથી બચવાના ઉપાયોની આજે આપણે વિગતવાર ચર્ચા કરી. આવતા નેક્સ્ટ લેક્ચરમાં બીજા એક ટૉપિક સાથે હું આપની સમક્ષ હાજર થઈશ. ત્યાં સુધી હું આપની રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.